તમામને મારા જય સ્વામિનારાયણ. આજે આનંદની ઘડી છે કે બગસરા ધામની અંદર મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું આવડું સુંદર આયોજન ને આ આયોજનના આપ સૌ આપણે બધા સહભાગી છીએ. કાંઈક સ્વામિનારાયણ ભગવાનની કૃપા હોય કે આવા આયોજનની અંદર આપણે સહભાગી બનવાનો મોકો મળે. હું તો વારંવાર એક વાત યાદ કરતો રહું છું કે વારંવાર અમે જે રોજે રોજ હવામાનની માહિતી આપતા હોય, પ્રાકૃતિક ખેતી માટે અલગ અલગ વિસ્તારની અંદર ગુજરાતના ગામડે ગામડે ફરી અને પ્રાકૃતિક ખેતીની માહિતી આપવા જઈએ છીએ, ત્યારે હર હંમેશ ખેડૂત ભાઈઓ છે એ કાંઈક વડીલો આપને આશીર્વાદ આપતા હોય અને એવા આશીર્વાદ મળે કે રોજે રોજ એવું કે ભગવાન તમારી તમામ મનોકામના પૂરી કરે, ભગવાન તમારી નિકટ રહે. એટલે અમે ઘણી વખત વિચારતા હોય કે આ આશીર્વાદ જો આપણે ફળે ને તો ભગવાનની કૃપા માનવી, પણ છેલ્લા અમુક સમયથી મને સાક્ષાત્કાર એવો થઈ ગયો કે મને એમ લાગે કે આ બધા ખેડૂત ભાઈઓના આશીર્વાદ ફળી ગયા. કેમ કે અનેક વખત બગસરા ધામ આવવાનું થાય છે ત્યારે પૂજ્ય લક્ષ્મીપ્રસાદ સ્વામીના દર્શન કરવાનો મોકો મળે, પૂજ્ય વિવેક સ્વરૂપ સ્વામીના દર્શન કરવાનો મોકો મળે, અદ્ભુત સ્વામીના દર્શન કરવાનો મોકો મળે. અહીં આવીએ એટલે મુકુંદ સ્વામીના દર્શન કરવાનો મોકો મળે. એટલે ભગવાન એટલે શું? બસ આવા મહાન સંતોના દર્શન થાય કે એમની સાથે વાર્તાલાપ કરવાનો જરાક પણ મોકો મળે ને એટલે હું માનું છું કે ચોક્કસથી ભગવાન સાથે સાક્ષાત આપણી વાત થઈ ગઈ છે. એટલે આ એક ભગવાનની કૃપા છે, બધાના આશીર્વાદોથી સંતોનો ભાવ છે, સંતોનો પ્રેમ મળે છે. એટલે એક નવી એનર્જી મળે, એક નવી ઉર્જા મળે છે. જેવી રીતે અમે છેલ્લા 2 વર્ષથી જે પ્રાકૃતિક ખેતીના જે અમારા સેમિનારો થાય છે એમાં પણ સંખ્યા વધારી છે. શરૂઆતમાં એવું હતું કે અમે વર્ષની અંદર 12 થી 15 સેમિનાર કરતા હતા, પણ છેલ્લા 2 વર્ષથી એક એવું ધ્યેય બનાવ્યું છે કે ગુજરાતનો કોઈ જિલ્લો એવો બાકી ન રહે કે જ્યાં આપણે 1 વર્ષની અંદર 2 વખત આપણી ખેડૂત સભા ન થાય. એટલે એના માટે 50 થી 60 ખેડૂત સભાઓ 1 વર્ષની અંદર કરવી પડે છે. તો એ પણ કરીએ છીએ ને સંતોના આશીર્વાદથી એમાં પણ ઘણી બધી સફળતાઓ મળી. કેમ કે આપણું બધાનું ધ્યેય છે, આપણે બધા ભારત દેશ એક સંતોની ભૂમિ છે, આ એક ખેતી પ્રધાન દેશ છે. તો ખેતી પ્રધાન દેશની અંદર આપણી જો ખેતી જ નબળી હશે અથવા તો ક્યાંય ખોટી રીતે જો આપણી ખેતી કરતા હશે તો ચોક્કસ હું માનું કે આપણે એમાં ક્યાંય રસ્તો ભટકી જશું. આજે રાસાયણિક ખાતર અને કેમિકલ પેસ્ટિસાઇડ દવાનો એટલો બધો વપરાશ થાય છે જેને કારણે આપણી જમીન બગડે, આપણું પર્યાવરણ બગડે, આપણું સ્વાસ્થ્ય બગડે. ત્યારે ચોક્કસ એક અપીલ હંમેશા ખેડૂત ભાઈઓને મારી રહે છે કે આપણા બાપ દાદાઓએ જે આપને ફળદ્રુપ અને સારી જમીન આપેલી છે આને આપણે સુધારીએ નહીં તો કાંઈ વાંધો નહીં, પણ કમસે કમ આને ખરાબ ન કરીએ. કેમિકલ ખાતર નાખીને, કેમિકલ દવા નાખીને આને ખરાબ ન કરીએ અને આવી જ સારી જમીન આપણી આવનારી પેઢીને આપીએ. આ માટે અમે હંમેશા બધા ખેડૂત ભાઈઓને અપીલ કરતા હોય, માર્ગદર્શન આપતા હોય. આજે પણ કેમ કે અહીં તો આપણે સંતોને સાંભળવાના હોય, પણ 2 મિનિટનો મોકો મળ્યો છે એટલે અહીંયા પણ બસ એક જ અપીલ કરું છું કે પ્રાકૃતિક ખેતી તરફ આવો. જમીનની અંદર જે આપણી મિત્ર જીવાતો છે, જેવા સૂક્ષ્મ બેક્ટેરિયા કરોડો પ્રકારના હોય છે, સાથે અળસિયાઓ હોય છે. આપણે રાસાયણિક ખાતર જે કંઈ નાખીએ છીએ એનાથી પણ આ તમામ બેક્ટેરિયાઓ, તમામ અળસિયાઓ છે એ મરી જાય છે. એ સાથે આપણે કેમિકલ દવા પીવડાવતા હોય જમીનની અંદર, પેન્ડીમિથાલિન હોય, ક્લોરોપાયરીફોસ હોય વગેરે. આ જે જમીનની અંદર દવા જે પીવડાવવામાં આવે છે ને એને કારણે અસંખ્ય જીવાતો છે એ મરે છે. એટલે જીવાતોને મારવી એ તો એક પાપ છે જ. કેમ કે જન્મ આપવો અને મારવું એ આપણું કામ નથી, એ ઈશ્વરના હાથની વાત છે, ભગવાનના હાથની વાત છે. એ કામ આપણે કરવાનું નથી. ભગવાને કોઈ આપણા પાકની અંદર રોગ જીવાત મોકલી હશે તો એનો કંટ્રોલ પણ મોકલશે. એમાં એક સૂત્ર ખેતીમાં જે
ખૂબ લાગે છે ને આપણા શાસ્ત્રો પણ કહે છે એમ કે કોઈ પણ જીવાત આવે, ઈયળ આવે તો એને પણ કંટ્રોલ કરવા માટે બીજી જીવાત હોય. દરિયાની અંદર નાની માછલી હોય તો એને મોટી મગરમચ્છ ખાઈ જાય. ભગવાને સિંહને પણ જન્મ આપ્યો છે તો સિંહને ખોરાક માટે પણ એના જેવો ખોરાક છે એ ભગવાન આપી દે છે. એટલે શાસ્ત્રોની અંદર કહેવાય છે કે જીવ જીવસ્ય ભોજનમ, એક જીવ છે એ બીજા જીવનું ભોજન છે. પણ કયા કયા જીવ? તો કે જેનું આંતરડું એકદમ ટૂંકું હોય, એની અંદર એ માંસ પચાવવાની શક્તિ હોય, એ માંસ પચાવી શકે. માણસના આંતરડા છે ને 18 ફૂટ કરતા લાંબા હોય. સિંહ છે તો એનું આંતરડું ટૂંકું હોય ને ભગવાને સિંહની અંદર માંસ પચાવી શકે એવી ક્ષમતા આપેલી છે. એટલે સિંહ કદાચ ગાયને કે ભેંસને મારીને ખાય તો એમને પચી જાય. અને કુદરતી એક નિયમ છે, જે પ્રાણીને માંસ પચાવવાની શક્તિ ભગવાને આપેલી હોય એ જ્યારે પાણી પીવે ને ત્યારે એની જીભ બહાર આવે. તમે માર્કિંગ કરજો, સિંહ પાણી પીવે ત્યારે જીભેથી લબકારો મારીને પાણી પીવે. કૂતરો પાણી પીવે તો જીભેથી લબકારો મારીને પાણી પીવે. જે પ્રાણીની જીભ પાણી પીવામાં બહાર આવે ને, આ બધાને ભગવાને માંસ પચાવવાની શક્તિ આપેલી છે, એ માંસાહાર છે. પણ એક જ પ્રાણી માણસ એ એવું પ્રાણી છે કે જેને પાણી પીવામાં જીભ બહાર નથી આવતી, છતાં પણ કોક જે આવા સંતોની નજીક ન આવ્યા હોય કે સત્સંગમાં ક્યારેય આવ્યા ન હોય ને એવા પ્રકૃતિ વિરુદ્ધ જાય છે. એટલે આ કુદરતી નિયમ છે, એનું પણ પાલન કરવું જોઈએ. પ્રાકૃતિક ખેતી તરફ આવો, એમાં ઈયળ આવશે તો ભગવાન એનો કંટ્રોલ કરવા માટે પણ એવા જીવો છે મોકલતા હોય છે. મેં આપને કીધું એમ કે ઘણા બધા બેક્ટેરિયા હોય, અળસિયા હોય કે જે આપણી જમીનને સુધારવાનું કામ કરતા હોય, પછી આપણે ખાતર અને દવાઓ નાખીને મારવાનું કામ કરે છે. પણ આપણે બધા પ્રાકૃતિક ખેતી તરફ આવશું તો આપણી જમીન પણ સુધરશે, આપણી જમીનની સાથોસાથ આપણું પર્યાવરણ પણ સુધરશે, અને આપણું પર્યાવરણની સાથોસાથ આપણું સ્વાસ્થ્ય પણ સુધરશે. એટલે અહીંયા આપણે બધા આમ તો ખેતી સાથે જોડાયેલા હોય એટલે સંતોના આશીર્વાદ લઈ ને ભગવાનની સાક્ષી એવું નક્કી કરીએ કે આપણે પણ આવનારા સમયની અંદર પ્રાકૃતિક ખેતી તરફ જઈએ. અને ગુજરાતની અંદર અલગ અલગ અમારા દરેક જગ્યાએ સેમિનારો થાય છે. આપને પણ કે પ્રાકૃતિક ખેતીનું જ્ઞાનની જરૂર પડે તો અમે ઓલ ગુજરાતની અંદર આ કાર્યક્રમ કરીએ છીએ. એમાં અમારો કોઈ ચાર્જ નથી, કોઈ ચાર્જ નથી. માત્ર તમારે આમંત્રણ આપવાનું હોય. તમામ અમારી ટીમ આવે, તમામ વ્યવસ્થા, તમામ ખર્ચ અમારા તરફથી જ કરવામાં આવે. ગુજરાતના કોઈ પણ ગામ હોય એની અંદર આવું કોઈ આયોજન કરવાનું હોય તો ગમે ત્યારે એક અવાજ મારજો, અમે આવીશું ને આપણે પ્રાકૃતિક ખેતી તરફ લઈ જવા માટે જે અડચણ આવતી હોય તે દૂર કરવાનો પ્રયત્ન કરીશું, તમારી સાથે રહેશું. એ સાથે દરેક અંતે ઉપસ્થિત છે તમામ સંતોના ચરણોમાં વંદન. જય સ્વામિનારાયણ. ભારત માતા કી જય.